સોમનાથ દાદાના દર્શને જશે। સોમનાથ મહાદેવ મંદિરે પ્રધાનમંત્રી મોદી પૂજન અર્ચન કરવાના છે। સોમનાથ વિરાસતના 75 વર્ષની ઉજવણીમાં સહભાગી થશે। વડોદરા ખાતે પાટીદાર સમાજના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપવાના છે। બરોડા આકાર પામેલા સરદાર ધામનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે। ગીર સોમનાથમાં મહાદેવના સાનિધ્ય યોજાનાર સૂર્યકિરણ એર શો માટે ભવ્ય રિહર્સલ કરવામાં આવ્યું। મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં ભારતીય વાયુસેનાની ટીમ દ્વારા આકાશમાં આકર્ષક કરતબોનું પ્રદર્શન યોજાયું। આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મંદિર સહિત આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું। પ્રધાનમંત્રી મોદી સોમનાથ મહાદેવને શીશ ઝુકાવશે તે સમયે ખાસ સૂર્યકિરણ એર શોનું આયોજન કરાયું છે। તેના ભાગરૂપે મંદિર પરિસરની ઉપરથી એર શોનું રિહર્સલ સફળતાપૂર્વક પૂર્ણ થયું। સોમનાથ અમૃત પર્વ નિમિત્તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાગર દર્શન ખાતે પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી। અધિકારીઓ અને મંત્રીઓ સાથે બેઠક યોજી હતી તો પીએમના રોડ શો સહિત રૂટનું પગપાળા નિરીક્ષણ કરી તાગ મેળવ્યો હતો। ગરમીની ઋતુ હોવાથી પીએમના રોડ શો અને સભા સ્થળ ખાતે નાગરિકોને ગરમી ન થાય તે માટે સ્પ્રિંકલર્સ અને પાણી છાશ સહિતની પૂરતી વ્યવસ્થા ગોઠવવા માટે સૂચન કરાયા હતા। જામનગરમાં વડાપ્રધાનના આગમનને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। 4 રાજ્યોમાં ભાજપની ઐતિહાસિક જીતના ઉપલક્ષ્યમાં લાલ બંગલા સર્કલ ખાતે પ્રધાનમંત્રીનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાવાનો છે, જેમાં આશરે 5000થી વધુ લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે। સમારોહ માટે વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે અને શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આવતીકાલે રાત્રે 10 વાગે પ્રધાનમંત્રીનો કાફલો જામનગર પહોંચશે। સમારોહ દરમિયાન વડાપ્રધાન જામનગરની જનતાને સંબોધે તેવી પણ શક્યતા છે। કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર રેન્જના આઈજી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતત નિરીક્ષણ કરી રહ્યા છે, જ્યારે સાંસદ પૂનમબેન માડમ અને સ્થાનિક ધારાસભ્યો તૈયારીઓને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે। ભારતના વડાપ્રધાન અને ગરવા ગુજરાતી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને તેઓ સૌપ્રથમ જામનગર એરફોર્સ પર આવી પહોંચશે અને જામનગર એરફોર્સથી તેઓ જામનગરના સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરવાના છે। ત્યારે રસ્તામાં તેને ઠેર આવકારવા માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે અને બેનરો લગાવવામાં આવે છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, લાલ બંગલા સર્કલ ખાતે વડાપ્રધાનને આવકારતા બેનરો છે તે લાગ્યા છે। વડાપ્રધાનનો કાફલો જે રસ્તા ઉપરથી આવવાનો છે ત્યાં બેરીગેટ બનાવવામાં આવ્યા છે અને લાલ બંગલા સર્કલ ખાતે ખાસ એક સ્ટેજ છે તે તૈયાર કરવામાં આવ્યું છે। અહીંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સભા સંબોધન કરી શકે છે, અભિવાદન ઝીલી શકે છે। આ ઉપરાંત લાલ બંગલા સર્કલ ખાતે તેઓ જ્યાંથી આવનાર છે તે તમામ વિસ્તારોનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ જિલ્લાઓની પોલીસ છે તે પણ અહીં તૈનાત કરવામાં આવી છે। રેન્જ આઈજી નિલેપ રાય અને તમામ જે આસપાસના જિલ્લાના એસપીઓ છે તેમને તૈનાત કરવામાં આવે છે। એસપીજી દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ છે તેનું ખાસ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। વડાપ્રધાનના આગમન પહેલા કોઈ પણ જાતની સુરક્ષાને લઈને કચાશ ન રહી જાય તે માટેની તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે અને વડાપ્રધાનને આવકારવા માટે જામનગર છે તે પણ આતુર જોવા મળી રહ્યું છે। વડાપ્રધાનના આગમન પહેલા જ જામનગરની તમામ તૈયારીઓની સમીક્ષા છે તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી છે અને સ્થાનિક સાંસદ સહિતના જે અગ્રણીઓ છે તેમના દ્વારા પણ કરવામાં આવી છે। ત્યારે વડાપ્રધાનના આગમન પહેલા 24 કલાક પહેલા જ ચુસ્ત કિલ્લેબંધી કરી દેવામાં આવી છે અને વડાપ્રધાનને આવકારવા માટે જામનગર છે તે પણ આતુર જોવા મળી રહ્યું છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। જામનગર અત્યારે